અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર સત્તારૂઢ થવા જઈ રહી છે। ભાજપે ફરી એકવાર નગરપાલિકાની સત્તા મેળવી છે। ત્યારે આપણી સાથે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા છે। તેમની પાસે જાણીશું। ધર્મેન્દ્રભાઈ, સમગ્ર આખો જે ચૂંટણીનો માહોલ અને પ્રક્રિયા કેવો અનુભવ રહ્યો? ખૂબ સારા અનુભવ હતા। કાર્યકર્તાઓની મહેનત, ધમધોકતા તાપમાં પણ કાર્યકર્તાઓ ભર બપોરે સાંજે પણ પ્રચારમાં લાગી રહ્યા છે। જે કંઈ પણ કરવાનું રહ્યું એ કર્યું અને ખૂબ પ્રચાર કર્યો અને આખરે સત્તા અમે પાછી હાંસલ કરી છે। તે બદલ હું મારા કાર્યકર્તાઓનો અને પ્રજાનો ખાસ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને અનેક પડકારો હતા ચૂંટણી પહેલા, જે શાસકો હતા તેના પર ઘણા આક્ષેપો થયા હતા। આવા માહોલમાં જીતનો કેટલો વિશ્વાસ હતો? આક્ષેપો થયા પણ સાબિત કંઈ ના કરી શક્યા। એ આક્ષેપો તો હવે સત્તા છે એટલે રહેવાના જ છે, પણ કરેલા કામો જે એના પર હાવી થયા, પ્રજાએ અમારા વિકાસને ફરી એકવાર સંમતિ આપી છે અને આગળ પણ અમે એ જ વિકાસને ગતિ જે એ કેટેગરીની અમારી નગરપાલિકા છે તે અમે જાળવી રાખીશું। ખાસ કરીને કોંગ્રેસનું સંખ્યાબળ વધતું જતું દેખાઈ રહ્યું છે, આને તમે કઈ રીતે જુઓ છો? જે વોર્ડમાં અમે અમારા સભ્યો ચૂંટી નથી શક્યા એનું અમે અવલોકન કરીશું અને એની પર ચિંતન થશે, 100% થશે કે ક્યાં અમે કાચા પડ્યા છે। આ હતા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા। તેમણે ફરી એકવાર અંકલેશ્વરમાં સત્તા મેળવવાના જે ખુશી છે તેને વ્યક્ત કરી છે। તો જ્યાં ભાજપના ઉમેદવારો નથી જીતી શક્યા ત્યાં આત્મમંથન કરવાની પણ તેઓએ બાંહેધરી આપી છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।